ગુજરાતભરના સિનેમાઘરોમાં રિલીઝ થયેલી સ્પોર્ટ્સ આધારિત ચિલ્ડ્રન ફિલ્મ ભમરડોને પ્રથમ દિવસથી જ પ્રેક્ષકોનો ખૂબ જ જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. એ ફિલ્મ્સ અને હાર્દિક ભટ્ટ પ્રોડક્શન પ્રસ્તુત આ ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક શૈલેષ પડસાલાએ બાળકોની લાગણીઓને સુંદર રીતે કંડારી છે. જયદીપ રાવલના મધુર સંગીત અને તન્મય બિરાડેના અવાજમાં સજ્જ આ ફિલ્મના ગીતો હાલ દર્શકોની પ્રથમ પસંદગી બન્યા છે. ફિલ્મમાં જશ ત્રાડા, હિતાર્થ યાદવ સહિતના યુવા કલાકારો સાથે અભિનેત્રી ભાવિની જાનીની ખાસ ભૂમિકા આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ફિલ્મ માત્ર મનોરંજન જ નહીં, પરંતુ સ્પોર્ટ્સના માધ્યમથી બાળકો અને વાલીઓને એક સુંદર પ્રેરણાદાયક સંદેશ પણ આપે છે. બાળકોથી લઈને વડીલો સુધીના તમામ દર્શકો આ ફિલ્મને મન ભરીને માણી રહ્યા છે અને થિયેટરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. મારું નામ છે જશ ત્રાડા અને ભમરડોમાં રામ. ફિલ્મ વિશે તો એટલું જ કહીશ કે 40 વર્ષની ઉપરના જે લોકો છે ને એ લોકોને એનું બાળપણ ચોક્કસથી યાદ આવશે. અને ખાસ કરીને આ મૂવી બાળકોને જોવી જોઈએ તો એ લોકોને ખબર પડે કે નાનેથી એક ધ્યેય રાખવો જોઈએ અને ધ્યેય સુધી પહોંચે એમાં ગમે એવી પરિસ્થિતિ તો ધ્યેય સુધી પહોંચી શકીએ એવું આ ફિલ્મમાં દર્શાવે છે. તો જોવા જાજો, બહુ મજા આવશે. આ મારું ફર્સ્ટ ફિલ્મ છે અને અમે તો પડદા આગળના કલાકારો છીએ, પડદા પાછળના પણ કલાકારો હોય ને એમાં ખાસ કરીને સ્પેશિયલી થેન્ક્સ ટુ નીતિન સર કે જેમને મારું આ મૂવી ચાલુ નહોતું એની પહેલો જ કોલ નીતિન સરનો આવ્યો હતો. અનુભવ તો બહુ સારો રહ્યો અને એક્સાઇટમેન્ટ પણ એટલી હતી કેમ કે ફર્સ્ટ મૂવી હતું અને પ્રીમિયર પણ આજે જ છે. મારું નામ શ્રીદેવન કારપરા છે અને હું આ ફિલ્મની અંદર કોંતીભાઈનું કેરેક્ટર કરું છું. એમ જો કે આ ફિલ્મની અંદર મારા બે કેરેક્ટર છે, એક સરપ્રાઈઝ છે. ફિલ્મનું નામ ભમરડો છે અને નામ જ ભમરડો છે એટલે તમને ક્યાંક ને ક્યાંક એક રમતગમત ઉપર ફિલ્મ લાગશે, પણ રમતગમત છે જીવનની, જેમાં અત્યારે જે આ જેનજી જનરેશનને એ દેશી ગામડાની જે ઉણપ છે ને એ એમાં વર્તા છે કે જે જીવા જ નથી, કે એને એ વિશે ખબર જ નથી. એ બધી જ વસ્તુ આ ફિલ્મની અંદર આવરી લેવામાં આવી છે અને આખી ફિલ્મ એટલી પોઝિટિવ બનાવવામાં આવી છે કે એમાં કોઈ પણ પ્રકારની બીજી ત્રીજી કોઈ વાત જ નથી. આ ફિલ્મ જોઈને તમે ચોક્કસપણે તમારા ગામડામાં જવા માટે આતુર થશો અને બીજું કે તમે એ દેશીપણું જે છે આપણા ગવડિયા જે કહે છે કે ગામડું એ ગામડું એ તમને ફીલ થશે. હાય ફ્રેન્ડ્સ, હું સંજય દેવ બોબી. ભમરડો ખૂબ જ સરસ મજાની ફિલ્મ બની છે. એક કલ્ચરની વાત છે, એક ગામની વાત છે અને અમારી આખી ટીમ એટલે આ ફિલ્મની આખી ટીમ જેમ કે પ્રોડ્યુસર શૈલેષભાઈ, હાર્દિકભાઈ, નીતિનભાઈ, આ બધા આ ફિલ્મ માટે લોહી રેડ્યું છે, પસીનો રેડ્યો છે અને ખૂબ જ મહેનતથી, ખૂબ જ લગનથી અને ખૂબ જ દિલથી એક સરસ મજાની ફિલ્મ બનાવી છે. તો આશા રાખું છું કે ફિલ્મ ખૂબ જ સુપર ડુપર હિટ જશે અને આપ સૌ પણ આ ફિલ્મ નિહાળો તો આપને ગામડાની અને આપણા નાનપણની ચોક્કસ યાદ આવી જશે. એ શ્યોર વાત છે. આઈ થિંક આ ફિલ્મ 70 સિનેમાઓમાં રિલીઝ થઈ રહી છે અને આજે ફર્સ્ટ ડે છે તો ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. લગભગ ઘણી જગ્યાએ સારા શો જઈ રહ્યા છે અને ઓલ ઓવર ફિલ્મ ખૂબ જ સારી છે અને ખૂબ જ સારો રિસ્પોન્સ મળશે એવી આશા છે. હું પિનલ બાબુ. આ ગુજરાતી મારું ફર્સ્ટ મૂવી છે, પણ હિન્દી ફિલ્મમાં મેં બહુ કામ કર્યું છે. 3 લીડમાં 3 પિક્ચરમાં મેં કામ કર્યું છે હિન્દી ફિલ્મમાં, પણ આ ગુજરાતી મારો બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો. ભમરડો, જે ફિલ્મનું નામ ભમરડો છે તમે બધા જાણો જ છો. ભમરડો જે 25-30 વર્ષ પહેલા જે છોકરાઓ રમતા હતા એ અત્યારના છોકરાઓને ખબર જ નથી અને ગામડાની માટીની યાદ અપાવશે આ ભમરડો. અને ખાસ નાના છોકરાઓને જે આની અંદર ફ્રેન્ડશિપ બતાવી છે, ભાઈબંધી, એ તમને જોવાની બહુ જ મજા આવશે અને બહુ જ સરસ કોમેડી, ડ્રામા અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ ને બધું જે બતાવ્યું છે અંદર એ તમને જોવાની બહુ જ મજા આવશે. તમારે ખરેખર નાના છોકરાઓને આ પિક્ચર એકવાર બતાવવું જોઈએ. એમાં બહુ સારા છોકરાઓ માટેનો મેસેજીસ છે, જેમ કે બે છોકરાઓની ફ્રેન્ડશિપ બતાવી છે, એકબીજા માટે જે કરે છે એ બતાવ્યું છે અને ગામડાનું જે બાળપણ છે એ છોકરાઓને અનુભવ કરાવવો બહુ જરૂરી છે. આજકાલના સિટીની જે ભાગાદોડી છે એમાં એ બધા ભૂલી ગયા છે આજે લોકો. મારું નામ છે ધર્મેશ જોશી અને આ ફિલ્મ વિશે વાત કરું સર તો આ ફિલ્મની અંદર હું એક ડૉક્ટરનું કેરેક્ટર કરું છું અને ખાસ કહેવાનું છે કે આ ફિલ્મ વિશે એટલા માટે જોવા માટે હું બધાને કહીશ કે આ ફિલ્મ જોશો એટલે આપને આપણા ગામડાની યાદ તાજી થશે. આપણને એવું થશે કે નહીં ખરેખર આપણું ગામડાનું કલ્ચર શું હતું. સાથે સાથે એવા સરસ મજાના સોશિયલ મેસેજ પણ છે અને ખાસ
આજના સમયની અંદર જે દોસ્તી છે ને આજથી 35-40 વર્ષ પહેલા જે દોસ્તી હતી, જેની અંદર કોઈ સ્વાર્થ નહોતો, એ સરસ મજાનું આ ફિલ્મ અને સાથે સાથે સંપૂર્ણ પારિવારિક ફિલ્મ કે તમે 8 થી 10 વર્ષના બાળકથી લઈ અને 80 થી 90 વર્ષના બા દાદા સુધી આ ફિલ્મ સાથે જોઈ શકો, સાથે બેસીને જોઈ શકો એવી સરસ મજાની મૂવી છે. તો બસ એક જ વાત કહીશ કે અપ ટુ 40 એટલે 40 થી ઉપર વર્ષના જેટલા લોકો છે ને એમને એક જ વાત કહીશ કે જો તમને તમારું બચપન જોવું હોય, તમારે તમારા બાળકોને તમારું બચપન દેખાડવું હોય કે આ તમારું બચપન કેવું હતું, તો બસ આ મૂવી જોવા આવો અને બસ બધા તમને જવાબ મળી જશે. આજે એટલે કે 22 મેના દિવસે આ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે અને એક સાથે અમે પ્રયાસ કર્યો છે આખા ગુજરાતમાં, ઓલ ઓવર ગુજરાતમાં રિલીઝ કરવા, એટલે 100 થી 125 સ્ક્રીન સાથે અત્યારે રિલીઝ કર્યું છે. પછી આગળના સમયમાં જેવી રીતે સ્ક્રીન આગળ વધતી રહેશે, મળતી રહેશે, એવી રીતે અમે આગળ વધતા રહીશું.